વાયરલ વિડીયોમાં દેખાતા સગીરે મીડિયા સમક્ષ આવી અને નવા ખુલાસા કરતા જોવા મળ્યા. નિર્દોષ સગીરને જબરદસ્તી દારૂ પીવડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ધર્મના નામે અધર્મ કરનાર તત્વો સામે લોકોમાં રોષ ફેલાયો છે. દારૂ કોણ લઈને આવ્યું હતું? પછી જે નોનવેજ બનાવ્યું હતું કોણે બનાવ્યું હતું? એ ખબર જ નથી. બરાબર. પછી તને કેવી રીતે પીવડાવ્યું હતું? શેમાં પીવડાવ્યું? સોડામાં પીવડાવ્યું. એ બધા એના અંદર આ ફ્રેન્ડ સર્કલ છે ને છોકરાને ખાલી એક આ સામાજિક કાર્ય તરીકે આ લોકોને ટાર્ગેટ કર્યો છે છોકરાને, બીજું કાંઈ પણ નથી. આ મોરો બનાવીને કરાયું છે. આ નગર એનો એકનો એક પણ વિડીયો છે. એને હતા ઘણા માણસો, 7 થી 8 માણસો હતા, એ લોકોના વિડીયો પણ નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દારૂ અને ચિકન મહેફિલ મામલે નવો વળાંક જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાતા સગીરે મીડિયા સમક્ષ આવી અને નવા ખુલાસા કરતા જોવા મળ્યા. સગીરે સમગ્ર ઘટનાનો ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. નિર્દોષ સગીરને જબરદસ્તી દારૂ પીવડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. પૂજારી સહિત 6 લોકોએ મર્યાદા નેવે મૂકી હોવાનો પણ આક્ષેપ છે. ધર્મના નામે અધર્મ કરનાર તત્વો સામે લોકોમાં રોષ ફેલાયો છે. જ્યારે સગીરે મીડિયા સમક્ષ ઘટનાની વિગત જે છે તે પણ આપી છે. પાર્ટીમાં સામેલ અન્ય લોકોના નામ પણ સામે આવ્યા છે. જ્યાં મંદિર પરિષદમાં દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સમગ્ર મામલે શહેરમાં ભારે ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે. તો બીજી તરફ ભક્તોમાં ઘટના અંગે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી, જ્યારે મંદિરની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઉઠતા જોવા મળ્યા. સમગ્ર ઘટનાની તપાસ માટે તંત્ર જે છે તે સતર્ક રહે તેવી વાત જાણવા મળી રહી છે. જ્યારે જે આપણે સ્ક્રીન પર યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યો હતો એ દેખાઈ રહ્યો છે. એ યુવક પોતે મીડિયા સમક્ષ આવ્યો અને એની સાથે રહેલો અન્ય યુવક જે છે તે પણ મીડિયા સમક્ષ આવ્યો. જ્યારે એમણે આખી ઘટનાની હકીકત કહી તો કહ્યું કે ત્યાં રહેલા કેટલાક લોકો હતા જે પૂજારી હતા તેમણે જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો, નોનવેજ ખવડાવ્યું, ગાળાગાળી જે છે તે કરી હતી અને નશાની હાલતમાં અમે શું બોલી રહ્યા હતા, શું કરી રહ્યા હતા, શું ખાઈ રહ્યા હતા એમને ખબર નહોતી. નિર્દોષ સગીરને જબરદસ્તી દારૂ પીવડાવ્યાનો ગંભીર આરોપ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. જ્યારે પૂજારી સહિત 6 લોકો કે જે મર્યાદા નેવે મૂકી અને આ પ્રકારના કાંડમાં સંડોવાયેલા છે. અંબાજી મંદિર એવું દેવસ્થાન છે કે જ્યાં હજારો લોકો કે જ્યાં આસ્થા સાથે જોડાયેલા હોય છે અને એવા ધર્મની જગ્યાએ ત્યાં ધર્મના કામ તો ઠીક છે, પરંતુ આવા કામ ત્યાં થતા હોય તો આપણે આવા પૂજારીઓને આવા ભગવા પહેરવા વાળાને સબક શીખવવો ખૂબ જરૂરી છે. ભગવા પહેરીને ત્યાંથી ચોરી કરતા એ પૂજારીનો વિડીયો પણ આવ્યો. એ મહાન કોઈ હતું કે જે ભગવા કપડા પહેરીને બેઠા કે જે મંદિરની બાજુમાં રહેલા ત્યાં એ દાનપેટી હોય છે ત્યાંથી પૈસા સરકતાની સાથે જ ખીચામાં નાખી દેતા હતા. એટલે એક બાજુ ચોરી કરવાની, બીજી તરફ એ ભંડારામાં નોનવેજ ખવડાવવાનું, દારૂ પીવડાવવાનો અને યુવકોને ગેરમાર્ગે દોરવાના આવા કામ સંતો કરે છે, સાધુ કરે છે, પૂજારીઓ કરે છે. સવાલો અને કયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે હવે જુનાગઢની એ ધીંગી ધરા કે સંત સુરા અને સાવજોની જે ધરતી કહેવાય છે એ ધરતી પર આ પ્રકારના કલંકિત કરતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય ને તો સ્વાભાવિક છે કે દરેક લોકોની લાગણીને ઠેસ પહોંચે, આસ્થાને ઠેસ પહોંચે કે આપણે જ્યાં ભગવાનને માનવા જઈએ છીએ, આપણે ભગવાનની આરતી, ભગવાનની આરાધના કરવા માટે જાય છે. ભગવાન દત્તાત્રેય હોય, અંબાજી હોય, ગિરનાર હોય, હર હર મહાદેવના નાદ સાથે આપણે ત્યાં જતા હોય ને ત્યારે આવી ઘટના બને ત્યારે આપણને એવું થાય કે ત્યાં રહેતા એ સાધુ કેમ આ પ્રકારની ઘટનાઓ એમાં સંડોવાયેલા હોય છે, કેમ આવું અંબાજી મંદિરમાં ભંડારામાં ક્યારે બની હતી? ક્યાં દિવસની ઘટના છે? 20 વર્ષની દી સાંજે. શું થયું હતું? અહીંથી કેવી રીતે ગયા હતા અને તારી સાથે કોણ કોણ હતું? બોય હતો, ચીગો હતો, પલુડો હતો ને છગનભાઈ હતા, નિખિલ હતો. ત્યાં જઈને શું થયું? ક્યારે તમે અહીંથી ગયા હતા? કેવી રીતે તમે અહીંથી ગયા હતા? હું તો સીડીએ કપડાં જોડી લઈને ગયો હતો.
ત્યાં શેના માટે ગયા હતા તમે? રોકાવા માટે. બરાબર. પછી ત્યાં જઈને શું થયું? આખો દિવસ શું કર્યું તમે? ફોટા પડ્યા ને દેખાડો. પછી ત્યાં ક્યાં રોકાવાના હતા તમે? અંબાજી મંદિરમાં. અચ્છા, કોણે નક્કી કર્યું હતું આ પ્લાન? બોય બોય કોણ છે એનું આખું નામ? અભિષેક ચૌહાણ. હા, એ શું થાય? દોસ્ત. અચ્છા, અને અભિષેક ચૌહાણ ક્યાં છે મંદિરમાં પૂજારી તરીકે કામ કરે છે? હા. બરાબર. અચ્છા, પછી શું તમે અહીંથી કઈ લઈ ગયા હતા? ઈ તો રોકાવાનું એમ થોડા દિન એમ. પછી તને ઘરમાંથી ના પડી હતી? હા. બરાબર. પછી તમે શું કર્યું ત્યાં જઈને? દારૂ કોણ લઈને આવ્યું તું? ઈ જ નથી. પછી જે નોનવેજ બનાવ્યું હતું કોણે બનાવ્યું હતું ત્યાં? એ ખબર જ નથી. બરાબર. પછી તને કેવી રીતે પીવડાવ્યું હતું? શેમાં પીવડાવ્યું? સોડામાં પીવડાવી પછી તને આખી ઘટનાની કઈ ખબર જ નથી? નથી ખબર. આ વિડીયો વાયરલ થયો પછી તને શું થયું? ઈ કઈ ખબર જ નથી. બરાબર. તને ત્યાં શું પૂછતા હતા એ લોકો? કઈ તારી સાથે શું કરતા હતા? ઈ બોલ ને ખા ને પહેરી કાઢ ને આવી દીધા. બરાબર. બરાબર. એટલે તારી સામે આ વિડીયો ઉતાર્યો છે એ કોણ છે? છગનભાઈ. છગનભાઈ આખું નામ બોલ. છગનભાઈ ડાભી. હા, એ શું થાય તને? દોસ્ત એમ. બરાબર. એની ઉંમર શું છે ને એ ત્યાં મંદિરમાં શું છે? ઉંમરની નથી ખબર. બરાબર. મંદિરમાં કઈ એનો ભાગ ખરી? અચ્છા, મંદિર જે આ ઘટના બની ત્યાં તારી સાથે જેટલા લોકો હતા એમાં કેમ કોઈના વિડીયો નથી? તારો એક જ વિડીયો છે. એ જ નથી ખબર. બરાબર. અને કેટલા લોકો હતા? પાછું એક વખત બધા આખા નામ સાથે બધા વ્યવસ્થિત પૂરા નામ બોલશે. બોલ. ચીગો ડાભી, છગનભાઈ ડાભી, પગોડો વાઘેલા, પછી નિખિલ ગોસ્વામી, બીજો અભિષેક કોણ છે? અભિષેક ચૌહાણ. તીસરા કોણ છોકરો. બરાબર. એ ત્યાં શું છે મંદિરમાં? આરતી પૂજા ને કરે. ના સાહેબ વ્યાજબી તો નથી. આ બહુ ખરાબ જ છે. જે વિડીયો વાયરલ છે એમાં તમારા ભાઈનો જ વિડીયો આવે છે. એની સાથે કેટલા લોકો હતા? તમારા ભાઈએ કીધું કે 6-7 લોકો હતા કે કોઈ? એ બધા એના અંદર આ ફ્રેન્ડ સર્કલ છે ને છોકરાને ખાલી એક આ સામાજિક કાર્ય તરીકે આ લોકોને ટાર્ગેટ કર્યો છે છોકરાને. બીજું કાંઈ પણ નથી. નકર રીચ અમે તો એમ જ કહીએ સાહેબ, તમે જે કાંઈ કાર્યવાહી થતી હોય કરો. એમાં અમને લોકોને કે અમારા ઘર પરિવારને કોઈ કઈ વાંધો નથી. તમારા ભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? અમારા ભાઈ વિશે સાહેબ જો એને એવી ઉંમર નથી કે એને બધું ગતિ નથી. એને જે કોઈ માણસો એવું બધું કરાવ્યું છે ને એ આગળ આ મોરો બનાવીને કરાવ્યું છે. આ નગર એનો એકનો એક વિડીયો છે. એને હતા ઘણા માણસો, 7 થી 8 માણસો હતા. એ લોકોના વિડીયો પણ નથી. મારું કહેવાનું એ છે. તમને એમ લાગે છે આખી ષડયંત્ર હોય છે ટાર્ગેટ કરવા પાછળ કે મંદિરની જગ્યા બદનામ કરવા માટે? સાહેબ એ તો રાજકારણ હોય કે આ કાંઈ પણ હોય એમાં તો અમને બહુ ખબર ના પડે. અમે તો ખાલી અમારા છોકરાને કહીશું કે ભાઈ એને જે કોઈ કામ કર્યું થોડું ખરાબ જ છે, પણ આ તમારે જે કોઈ કાર્યવાહી થતી હોય એમાં અમારા ઘરના માણસો કોઈ આડા નહીં આવે. જી, શું કહેશો જે આ રીતે ઘટના બની છે? જો આ ઘટના બની ને એમાં તમે તમારાથી જે કોઈ આ કાર્ય કરતા હોય કે સાથ સહકાર અમે લોકો તમારી સાથે દઈશું કે તમારે જે કોઈ આ કાર્યવાહી કરવી હોય ને એ કરજો. અમે એમાં સંતોષ જ છીએ, પણ આમાં તમારે જે કોઈ જે સાચી વાત છે ને એ બહાર કાઢજો. બધા મીડિયાના આ માધ્યમથી અમે એટલું કહેવા માંગીએ છીએ આખા તંત્રને. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.